વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના એક પત્રથી જોરદાર હડકંપ મચ્યો છે। ધારાસભ્ય કેતન ઇનામદારે એક પત્ર લખ્યો છે। કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો। ડેસડ તાલુકાના મેરા કુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો આરોપ તેમણે લગાવ્યો છે। તેમણે કહ્યું કે મૃતક સભાસદોના ખાતામાં પૈસા જમા કરી ઉપાડી લેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે। મૃતકોની પાસબુકની તપાસમાં લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ પણ થયો છે। એક સરખા સમયે એક સરખી રકમ જમા અને ઉધાર થયાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। બરોડા ડેરીના એમડી, સીએમ, સહકાર મંત્રી સહિત 9 જગ્યાએ તેમણે પત્ર લખ્યો છે અને કૌભાંડ અંગે તપાસ થાય તેવી માંગ કરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ રજૂઆત કરી છે ધારાસભ્ય કેતન ઇનામદારે। લાખોનું કૌભાંડ જો થતું હોય તો આ ખૂબ ચિંતાનો વિષય છે કે બરોડા ડેરી એ ખૂબ મોટી સંસ્થા છે આપણી, અને એ ગરીબોની આજીવિકા સમાન સંસ્થા હોય તો આ જ જો કૃત્ય કરનાર લોકોને આવી રીતે બહાર ના લઈએ તો આ સંસ્થા આગામી દિવસોની અંદર ખૂબ મોટું નુકસાન જાય। એટલા માટે આજે અમારે અમારા બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, જિલ્લા કલેક્ટરશ્રીને, જિલ્લા રજિસ્ટ્રારશ્રીને, અમારા ડીએસપીશ્રીને અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય સહકાર મંત્રીશ્રીને પણ મેં ફેક્સ દ્વારા આ મુદ્દાથી એમને વાકેફ કર્યા છે, અને હું એમને પોતાનો એમનો ટાઈમ લઈને એમને રૂબરૂ મળવા પણ જઈશ। અને આ જે મંડળી છે એવી અનેક મંડળીઓ જ્યાં ઘણી વિગતો મારી પાસે આવી છે એની પણ મેં તપાસ કરી છે, અને એમાં પણ આવું ને આવું કંઈક ચાલે છે। મારી માંગણી એક જ છે કે દરેક મંડળીઓની ઓડિટ થાય, મંડળીના ઓડિટમાં એ સભાસદ ઓરિજિનલ સભાસદ છે કે નહીં, જો સાચો સભાસદ ના હોય તો એની પર કાયદેસરની આવા ખોટા સભાસદોના નામે જે પૈસા લે છે અને જે આવી રીતે કૌભાંડ કરે એની પર કાયદેસરના પગલાં લે। આ ડેરીનું એકાઉન્ટ એવું છે, ધારો કે દેસર તાલુકો છે તો 12,000 દૂધ ઉત્પાદકો 10 કે 12,000 હોય। હવે એની અંદર બેંકને ને ડેરીને એવું હોય છે કે પ્રમુખ મંત્રીને જ આ બધા એકાઉન્ટનું લેવડ દેવડ 10-10 દિવસે આવતું હોય, એટલે એના અમારે એવું હોય છે કે પ્રમુખ મંત્રીને પાવર આપી દીધેલા હોય છે ડેરીએ, અને એ લોકો જ પૈસા ઉપાડી જાય સભાસદો, દરેક સભાસદ કે બેંકમાં નથી આવતા, એવું એનું કરેલું હોય છે। જરૂરી છે ને, એ તો તપાસ કરશે, આવે થયું છે નહીં થયું તો થાય જ ને, આવે તો કાયદેસરની વાત છે ને। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, આખું આ કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું, ધારાસભ્યને કેવી રીતે કૌભાંડ વિશે જાણકારી મળી અને એમાં કોણ કોણ સંડોવાયેલ હોઈ શકે છે? બિલકુલ જે વિકાસ વાત કરવામાં આવે તો જે રીતે જોઈએ તો સાવલીના જે ધારાસભ્ય છે તે સતત લોકોની પડખે ઊભા રહેતા હોય છે, ને તેને જ લઈને આ ફરિયાદ લઈને લોકો છે તે એમની પાસે ગયા હતા। જ્યારે આ જે મેરાકુવા ગામની ઘટના છે ને, મેરાકુવા ગામના જે સભાસદો છે કે જ્યારે તેઓ પોતાની જે બેંકની જે પાસબુક હોય છે ને તેની જે એન્ટ્રી પર આવે છે ત્યારે એન્ટ્રીમાં જ ચોક્કસથી વિસંગતતા છે તે જોવા મળતી હોય છે, કારણ કે જે રીતે ડેરી દ્વારા બેંકની અંદર પૈસા જમા કરાવવામાં આવતા હોય છે પરંતુ સભાસદ સુધી પહોંચતા નથી, તેને જ લઈને આ જે ભોગ બનનાર જે લોકો છે કે જેમના પૈસા ગયા હતા તેઓ છે તે સીધા જે ગામના સરપંચ પાસે ગયા, અને સરપંચ દ્વારા આખો આ જે મામલો છે તે ધારાસભ્યને ધ્યાને મૂકવામાં આવ્યો। ધારાસભ્ય દ્વારા આખા જે મામલો છે તેની ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવી। પુખ્તા જે સબૂત જોઈતા હતા, પુખ્તા જે પુરાવા જોઈતા હતા તે તમામ પુરાવાઓ એકત્ર કર્યા, અને ત્યારબાદ આખી આ જે કેતનભાઈ ઇનામદાર દ્વારા આખી આ જે રજૂઆત છે તે 9 અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં રજૂઆત પણ કરવામાં આવી, સાથે સાથે માંગ પણ કરવામાં આવી છે કે જે પણ કોઈ આમાં સંડોવાયેલું હોય તેમને ફોજદારી રાહે એટલે કે કાયદાકીય રીતે સજા કરવામાં આવે। પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે આખા આ જે બેંકના કૌભાંડની અંદર જે રીતે ચેરમેન ઉપર નિવેદન સામે આવ્યું કે ચેરમેન હોય અથવા તો જે મંત્રી હોય અથવા તો જે ઓપરેટર હોય, આ 3 લોકોને પાવર આપેલા છે કે તેઓ જે ડેરીના પૈસા છે તે સીધા બેંકમાં નાખી શકે, એટલે ચોક્કસથી આ 3ના સંડોવણી હોવાની શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે, કારણ કે જે રીતે જોઈએ તો અનેક હજુ પણ જો મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કેટલા વર્ષોથી આ કૌભાંડ છે તે ચાલતું હતું તે પણ હજુ તપાસમાં ક્યાંક ને ક્યાંક બહાર આવી શકે છે, એટલે હાલ જે રીતે જોઈએ તો હજુ માત્ર લાખોની સંખ્યામાં આંકડો પહોંચ્યો છે, પરંતુ જ્યારે અન્ય મંડળીની વાત આવે, અન્ય સભાસદોની વાત આવે ત્યારે ચોક્કસથી આંકડો વધી શકે તે પ્રમાણેની હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। બરોડા ડેરી અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે। જે રીતે જોઈએ તો બેંકના ચેરમેન
દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું કે આ ઓપરેટર, મંત્રી અથવા તો જે ચેરમેન છે આ ત્રણની સહીઓથી જ આખું આ જે બેંકનો વહીવટ છે તે ચાલતો હોય છે, તેમની પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શું બહાર આવશે. પરંતુ કેતનભાઈ છે તે આ વખતે અડગ જોવા મળ્યા છે, કારણ કે જે રીતે વાત કરીએ તો તેઓ હંમેશા જે લોકો છે તેમની સાથે ઊભા રહેતા હોય છે. આ વખતે પણ તેમના દ્વારા એ જ કરવામાં આવ્યું છે કે તેમને ડેરીનું પદ કે તેમને કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા નથી જોઈતી, પરંતુ જે રીતે લોકો સાથે અન્યાય થયો છે તેઓને ન્યાય મળવો જોઈએ. કારણ કે આ એ સભાસદો હતા વિકાસ કે જે મૃત્યુ પામ્યા હતા, અને મૃત્યુ પામ્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક આ જે તમામ સભાસદો હતા તેમના ખાતામાં પૈસા જમા થતા. મહત્વની વાત એ છે કે બેંકોની અંદર કેવાયસી કરાવવામાં આવતું હોય છે, બેંકનો જે ખાતાધારક છે તેની સંપૂર્ણપણે ચકાસણી કરાવવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ઓફ બરોડા છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની ચકાસણી કરાવવામાં નથી આવી, અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. જો ચોક્કસથી બેંક દ્વારા તકેદારી રાખવામાં આવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાત. મંત્રી દ્વારા પણ સહી કરવામાં આવી, અને જ્યાં સુધી સૂત્રો દ્વારા માહિતી મળી છે કે મંત્રી છે તેમના દ્વારા લખીને પણ આપવામાં આવ્યું છે કે આ જે તમામ રકમ છે તે મેં જાતે હસ્તે પોતે જે સભાસદ છે તેને આપી છે. તેના પરથી જ અહીંયા સ્પષ્ટ થાય છે કે જે રીતે ચેરમેન અને મંત્રીને જવાબદારી આપી હતી, અને આની અંદર ચોક્કસથી ક્યાંક ને ક્યાંક મંત્રી તેમજ ચેરમેન સંડોવાયેલા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. જો કે હાલ તો ચેરમેન છે તે પણ ક્યાંક ને ક્યાંક બચાવ કરતા અહીંયા જોવા મળી રહ્યા છે. હવે ધારાસભ્ય દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. તપાસમાં શું બહાર આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.